જય માતાજી, જય દ્વારકાધીશ બધા મિત્રોને. કેમ છો મિત્રો? મજામાં જશો? મારા બ્લોગ જોતા એ બધા મિત્રો મજામાં જ હોય. તો ફાઇનલી મિત્રો આપણે જઈ રહ્યા છીએ વારા બાંધવા. જો આપણે એટલે ઘર લગે પહોંચાડવાનું. કાલે પણ આપણે 6 વાગે વારા બાંધવા હતા. લાકડા ખોડ્યા પછી વારો બાંધ્યો. મારા કાકા, 2 કાકા, મારા દાદા, ચારે વાગે લગે વારો બાંધ્યો આપણે. પછી ટકીઓ પાડી નકર તો હવે આપણે ઘરે પુગાડવાનો હવે વારો. અહીંથી ટકીઓ કાઢી તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો તમને ત્યાં જઈને બતાવું. અને મિત્રો આજે આમ કુદરતી પવન એટલો હોય ને તમે વાત જવા દો. આમ પવન દીદી વધવામાં છે હવે. કાલ તો આનાથી ડબલ હતો, આજ પાછો ઘટ્યો છે એટલો બહુ નથી. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા વારા બાંધવાના ત્યાં જોઈ લ્યો. અને કાલે આપણે જુગાડ કેવો કર્યો ખબર? આપણે ખબર આપણે ઓલા ચણાવાળાનો વારા બાંધ્યા હતા એ છોડીને આપણા રિંગમાં બાંધ્યા હતા. અને જોઈ લ્યો આપણા વારો ઢીલો કરી નાખ્યો મિત્ર. આપણે ટગીઓ પાઈ દીધી બધા. એટલે બધા બ્લોકમાં બના રહ્યો બાંધવાનું ચાલુ કરતો. એટલે મિત્રો આપણે લઈને જઈ રહ્યા છીએ પાંપાને ટગીયું. હવે આપણે અડધે લગે બાંધ્યો હોય ત્યાં બેઠા ત્યાં લગાવ્યા. મારા કાકા બધા આવી ગયા એટલે એટલો બાંધી દીધો. હવે એટલો કાલ તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. હવે આપણે બ્લોગને એન્ડ આપી.